તો લોકસભામાં વિપક્ષના નેતા તરીકે ઇન્ડિયા બ્લોક તરફથી રાહુલ ગાંધીની પસંદગી કરવામાં આવી છે। લોકસભામાં નેતા વિપક્ષ તરીકે રાહુલ ગાંધીનું આ પ્રથમ બંધારણીય પદ છે। 25 વર્ષીય કાર્યકાળમાં પહેલા તેઓ એક પણ બંધારણીય પદ પર વિરાજમાન જોવા નથી મળ્યા। कांग्रेसे उत्तर प्रदेशની રાયબરેલી સીટના સાંસદ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે। મંગળવારે રાત્રે ઇન્ડિયા બ્લોકની બેઠકમાં રાહુલને લઈ અને નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બાદ કોંગ્રેસ સંસદીય બોર્ડના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકર ભર્તુહરી મહતાબને પત્ર લખી અને આ નિર્ણયની જાણકારી આપી હતી, જે બાદ બુધવારે રાહુલ ગાંધીએ ગૃહમાં નેતા વિપક્ષની જવાબદારી પણ લીધી હતી। સ્પીકર ઓમ બિરલાની નિમણૂક બાદ તેઓ ઔપચારિક પ્રક્રિયાનો પણ ભાગ બન્યા હતા। નેતા વિપક્ષ રાહુલ ગાંધીને હવે કેબિનેટ મંત્રીનો દરજ્જો મળી શકે છે। અઢી દાયકાથી વધુ લાંબી રાજકીય કારકિર્દીમાં રાહુલ ગાંધીએ આ પ્રથમ બંધારણીય પદ સંભાળ્યું છે। ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી 5મી વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે। રાહુલ ગાંધીએ સૌથી પહેલા વર્ષ 2004માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો અને ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા। લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતાઓએ વર્ષ 1977માં વૈધાનિક માન્યતા આપવામાં આવી હતી, તો બીજી તરફ નેતા વિપક્ષના પદની વાત કરવામાં આવે તો વિપક્ષના નેતાના પદનો ઉલ્લેખ બંધારણમાં નથી, પરંતુ સંસદીય કાનૂનમાં છે। બંધારણીય પદ ઉપર નિયુક્તિમાં હવેથી રાહુલ ગાંધીની ભૂમિકા જોવા મળશે। વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી લોકપાલ, સીબીઆઈ ડિરેક્ટર, મુખ્ય ચૂંટણી કમિશનર, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર, એનએચઆરસી ચીફ અને વિપક્ષના નેતાની પસંદગી સંબંધિત સમિતિઓના સભ્યમાં સામેલ થશે। રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે સંસદની મુખ્ય સમિતિમાં પણ સામેલ થઈ શકે છે। તેમને સરકારની કામગીરીની સતત સમીક્ષા કરવાનો અધિકાર મળશે। સાથે જ નેતા વિપક્ષને મળતી તમામ પ્રકારની સુવિધાઓ પર નજર કરવામાં આવે તો નેતા વિપક્ષને કેબિનેટ મંત્રીની સમકક્ષ સ્થાન મળે છે। સરકાર તરફથી વિશેષ બંગલો પણ આપવામાં આવશે। સચિવાલયમાં નેતા વિપક્ષ માટે સ્પેશિયલ ઓફિસ પણ આપવામાં આવશે। સાથે જ તેમને ઉચ્ચ સ્તરીય સુરક્ષા પણ આપવામાં આવશે। મફત હવાઈ મુસાફરી સહિત મફત ટ્રેન મુસાફરીની પણ સુવિધા તેમને મળશે। નેતા વિપક્ષને ભથ્થા સાથે 3.30 લાખનો માસિક પગાર પણ મળે છે। લોકસભામાં વિપક્ષના નેતાનું કામ ગૃહના નેતાની વિરુદ્ધનું હોય છે, પરંતુ તેમ છતાં ગૃહમાં આ જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। વિપક્ષ એ લોકશાહી સરકારનો આવશ્યક ભાગ છે। વિપક્ષ પાસેથી અસરકારક ટીકાની અપેક્ષા રાખવામાં આવે છે। જોવા જઈએ તો સંસદના સૌથી મહત્વપૂર્ણ ભાગ તરીકે નેતા વિપક્ષની ગણતરી થાય છે, તો બીજી તરફ શાસક પક્ષ દ્વારા લેવામાં આવેલા અનેક પ્રકારના નિર્ણય અને નિમણૂકોમાં વિપક્ષના નેતા તરીકે રાહુલની ઉપસ્થિતિ અનિવાર્ય રહે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।